તો પ્લેન ક્રેશની ભયાનક દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થતા મૃતકોની સ્મૃતિમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે। 260 જેટલા નિર્દોષ લોકોનો ભોગ લેનારી આ કરુણ ઘટનાની વરસી પર પ્લેન ક્રેશ સાઇટ પર આજે સાંજે 7 વાગે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે, જેમાં જાણીતા ગાયક હેમંત ચૌહાણ, હિમાંશુ ચૌહાણ, મયુર દવે અને રણજીત વાંક ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। આ ઘટનામાં જીવ ગુમાવનાર આકાશ પટનીનો પરિવાર આજે પણ ઊંડા શોકમાં ગરકાવ છે। જીએસટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં આકાશના પિતાએ હૃદયદ્રાવક વેદના ઠાલવતા જણાવ્યું કે આ અકસ્માતે તેમની આખી જિંદગી બદલી નાખી અને હવે જીવનમાં કંઈ જ બાકી રહ્યું નથી। दुख तो जिंदगी भर रहશે। 1 વર્ષ ને આખી વર્ષ જિંદગી ભર દુખ તો રહેવાનું। ને મમ્મીને ટિફિન લઈને આવેલો, છેલ્લું ટિફિન લઈને આવેલો, ટિફિન ખાતી હતી, સામે સુતા વિમાન ફૂટ્યું, ડાયરેક્ટ છોકરા પર પડખું પડ્યું, ફિનિશ, જિંદગી બગડી ગઈ। એ દિવસને પણ આખી જિંદગી અમારી આવી જવાની છે। અમારે આવે કે ખુશી જ જતી રહી।